સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ગડોડિયા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા નિર્માણ કરેલ ઉપવનની જિલ્લા સમાહર્તા નૈલેશ દવે મુલાકાત લીધી હતી. સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા વર્ષ 2013 થી 2014 થી વર્ષ 2022-23ના વર્ષ સુધી કુલ 82,000 હેક્ટર જમીનમાં 1,15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જે અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને નાયબ વન સંરક્ષક શ્રી એસ.ડી. પટેલ દ્વારા ગ્રામ વનની મુલાકાત લેવામાં આવી. ખેડબ્રહ્માના ગલોડિયા ગામમાં વર્ષ 2014-15માં 4,000 હેક્ટર તથા વર્ષ 17-18માં 12,000 હેક્ટરમાં ગ્રામ વનનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં વર્ષ 14-15ના ગ્રામ વનની સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ઈ-ઓક્શનમાં 11 લાખની હરાજી થયેલી. ગલોડિયા ગામે મનરેગા યોજના હેઠળ વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા નેકેટ શાક ઉછેર 1.50 લાખ રોપા અને વાંસ નેકેટ 1.50 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો. હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા. ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ